બિલગામ ઓરો રેસિડેન્સીના રહીશો દ્વારા રોડ રસ્તા ગટર લાઇન પાણી તળાવના બ્યુટિફિકેશન સહિતના પ્રશ્ને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વડોદરા મહાનગરપાલિકામાં આસપાસના કેટલાય ગામોનો સમાવેશ કરાયો છે। જો કે હવે ગ્રામ્યજનોની લાગણી એવી છે કે પાલિકામાં જ્યારે સમાવેશ ન હતો અને ગ્રામ પંચાયતમાં ગામોનો સમાવેશ હતો તે સમયમાં સુવિધા વધારે મળતી હતી। જો કે વીએમસીમાં સમાવેશ થયા બાદ સુવિધાઓ તો મળતી નથી પણ પ્રજા પરેશાન થઈ રહી છે। બિલગામ ઓરો રેસિડેન્સી સહિતના વિસ્તારના લોકો દ્વારા રોડ રસ્તા ગટર અને તળાવના બ્યુટિફિકેશનને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સ્થાનિકોએ જણાવ્યું હતું કે ઘણા સમયથી પીવાના પાણીનો અભાવ છે અને સાથે જ ગટર અને રોડ રસ્તાની ખરાબ હાલતથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વિસ્તારમાં પાણીની ટાંકી બની રહી છે જ્યાંથી જેસીબી ડમ્પરો આવતા જતા હોય છે, જેના કારણે સ્થાનિકોને મંદિર સહિત કે કોઈ ઇતર જગ્યાએ જવું હોય તો પણ મુશ્કેલી પડી રહી છે। સ્થાનિકોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે અમારી સમસ્યાઓને લઈને વારંવાર કાઉન્સિલરોને રજૂઆત કરવામાં આવે છે પણ સમસ્યાનું નિરાકરણ આવતું જ નથી, જેને પગલે ઓરો રેસિડેન્સી સહિતના સ્થાનિકોએ મળીને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આગામી સમયમાં રોડ રસ્તા અને ગટર પાણી તથા તળાવનું બ્યુટિફિકેશન કરવામાં નહીં આવે તો બિલગામના લોકો અને આજુબાજુની સોસાયટીના સ્થાનિક લોકો સાથે વડોદરા મહાનગરપાલિકાનો ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારી હતી। સ્થાનિકોએ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો મતદાન બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી છે। ગામથી થોડેક દૂર રહીએ છીએ ઓરો રેસિડેન્સીમાં, અમારે ત્યાં પાણીની ટાંકી બને છે તો અમારું જે કંઈ કામ છે કોર્પોરેટરનું કશું જ કામ કરતા નથી। અમારું બધું પ્રાઇવેટ છે, અમારી ગટર લાઇન બી પ્રાઇવેટ છે, એમના જેસીબી જાય, એમના ડમ્પરિયા જાય મોટા મોટા, પાણીની ટાંકીનું ખોદકામ કરેલું છે। અમારે જવા આવવાનો રસ્તો જરીકે રાખ્યો નથી। અમારે બે પગ લઈને જવું હોય ને તો બી વિચાર કરવો પડે કે મહાદેવ મંદિર બી કઈ રીતના જવાનું। આજે કોર્પોરેટરની આટલી બધી નિષ્કાળજી છે। ટ્વિંકલબેનને મનીષ પગારેને વારંવાર ફોટા મોકલવા છતાં બી એ લોકોનું કોઈ જ નિરાકરણ નથી આવતું ને કોઈ જ જોવા બી નથી આવતા। અને લાઇટ બી રાતે જાય, ચોમાસામાં ફોન કરીએ તો એવું કહે છે કે હેલ્પર નથી, સવારે આવશે। તો રાતે આખી રાત લાઇટ વગર રહેવાનું અમારે। આગામી સમયમાં ઇલેક્શન આવી રહ્યું છે, અમારા તરફથી કોઈ મતદાન થાય નહીં। અમારી સોસાયટીમાં એમને અમે ઘૂસવા બી નહીં દઈએ। ગ્રામ પંચાયતમાં હતું જ્યારે બિલગામ, ત્યારે કેવી સુવિધા મળતી ને અત્યારે કેવી સુવિધા? ત્યારે મળતી હતી સુવિધા, અત્યારે કોઈ સુવિધા મળતી નથી।